કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે એક સાથે 4 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. શક્તિ, લાગણીનો મેળો, તું દુનિયા છે મારી અને ક ખ ગ ઘ. મેરે પાસ માં હૈ સિનેમા. શક્તિ ગુજરાતના એક એવા ગામની વાત કે જ્યાં દીકરીને જન્મથી જ દેહ વેપારમાં ધકેલી દેવામાં આવે. મિત્રો, આ સત્ય ઘટના અને એની અંદર વાર્તા તત્વો ઉમેરીને બ્રિજેશ પંચાલે લખેલી વાર્તાઓ પર આધારિત આ ફિલ્મના દિગ્દર્શક અને લેખક છે ભાવિન ત્રિવેદી. આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ બનવાની શરૂ થઈ ત્યારથી આ ફિલ્મ એક ચોક્કસ પ્રકારની આશા અને અપેક્ષા દર્શકોમાં જગાવી હતી. જોકે છેલ્લા સમયે આ ફિલ્મને એ સર્ટિફિકેટ મળતા ફિલ્મના સર્જકો અને નિર્માતાઓ મૂંઝાયા હોય એવું અનુમાન કરી શકાય. કારણ કે એ સર્ટિફિકેટ મળવાને પગલે ફિલ્મ સબસિડી અને ગુજરાત સરકાર તરફથી જે એવોર્ડ અપાય છે તેની રેસમાંથી બહાર નીકળી જાય છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે મોના થીબા કનોડિયા, ચેતન દહિયા, દિનેશ લાંબા અને અન્ય ઘણા બધા કલાકારો. આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે ક ખ ગ ઘ. 12 વર્ષની મંજરી ભણી ગણીને સક્ષમ બનવા માંગે છે, પરંતુ પરિસ્થિતિવશ એ બાળ લગ્ન તરફ ધકેલાય છે. તેની આ વાર્તા. મુખ્ય કલાકારો મોના થીબા કનોડિયા, હેતુ કનોડિયા. ફિલ્મના લેખક, દિગ્દર્શક અને નિર્માતા છે અખિલ કોટક. આજે રિલીઝ થઈ રહેલી ત્રીજી ફિલ્મ છે લાગણીનો મેળો. પ્રેમ સંબંધ અને એને સાથે વણાયેલી લાગણીની વાર્તા. પરંતુ જ્યારે નાણાકીય પરિસ્થિતિ અને સામાજિક સંબંધો આ બધાની આડે આવે ત્યારે ઊભા થતા સામાજિક ઝંઝાવાતની વાર્તા. મુખ્ય કલાકારો આર્જવ ત્રિવેદી, પૃથ્વી પટેલ, સંજય ગલસર, કથા પટેલ. દિગ્દર્શક છે રજત રામગોપાલ વર્મા અને નિર્માતા છે પી રમેશ. મિત્રો, આ કોઈ સાઉથની ટીમે બનાવેલી ગુજરાતી ફિલ્મ હોય તેવું લાગી રહ્યું છે. આજે રિલીઝ થઈ રહેલી ચોથી ફિલ્મ છે તું દુનિયા છે મારી. કુંડળીમાં મેળ નથી થતો છતાં પણ વિક્રમ અને પ્રાંજલ લગ્ન કરે. લગ્ન પછી એક ત્રીજું પાત્ર શ્વેતા એમની જિંદગીમાં આવે. પછી શું થાય? એક અકસ્માતવશ પ્રાંજલ કોમામાં સરી પડે. પછી જે લાગણીના સંબંધો અને તાણાવાણા રચાય તેની આ વાર્તા. ફિલ્મના મુખ્ય કલાકારો છે વિક્રમ ઠાકુર, રિયુ જયસ્વાલ અને જયેશ પંડ્યા. નિર્માતા છે કેપ્રિકોન ફિલ્મ અને એલઈડી એન્ટરટેનમેન્ટ. ફિલ્મના દિગ્દર્શક છે એલઈડી ટીમ. એટલે આ ફિલ્મમાં કોઈ એક દિગ્દર્શક નથી, પરંતુ એલઈડીની ટીમે આ ફિલ્મ બનાવી છે. મેરે પાસ માં હૈ સિનેમા. હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત. લગન લાગી રે 3 વીક પછી લગભગ 2.5 કરોડના આંકડે પહોંચી છે, તો બેહદે પહેલા સપ્તાહના અંતે લગભગ 30 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મણિપુરમાં સામાજિક અને રાજકીય અરાજકતા ઘણા સમયથી ચાલી રહી હતી. આવી અરાજકતા વચ્ચે મણિપુરી ફિલ્મ બુંગ BOONGએ બાફ્ટા ઇન્ટરનેશનલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મેળવ્યો છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ ઘટના પહેલીવાર બની છે. એક બાળક પોતાના ગુમ થયેલા પિતાને શોધે છે તેની આ વાર્તા. અને આ ફિલ્મને
બાફટા ઇન્ટરનેશનલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ આમ તો ગત વર્ષે રિલીઝ થઈ હતી, પણ ચાલુ વર્ષે તેને એવોર્ડ મળતા આ ફિલ્મ ફરી પાછી પ્રકાશમાં આવી છે. બોંગ ફિલ્મની સમગ્ર ટીમને અભિનંદન. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.